ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગૌણ સમાજશાસ્ત્ર FIBS સેમ 1માં પેપર નંબર 1માં આપણે યુનિટ નંબર 4માં સામાજિક ગતિશીલતામાં આપણે સામાજિક ગતિશીલતાના અર્થ, એના લક્ષણો, સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે સામાજિક ગતિશીલતાના પરિબળો વિશે, એટલે કે સામાજિક ગતિશીલતા પર અસર કરતા પરિબળો કયા કયા છે, કે જે સામાજિક રીતે આપણે ગતિશીલ છીએ તો તેમાં કયા કયા પરિબળો છે એ ભાગ ભજવે છે, કે જે અસર કરે છે, એવા કયા કયા પરિબળો રહેલા છે. અને જો કે આપણે જોઈએ તો કે સામાજિક ગતિશીલતા છે એ સાર્વત્રિક બાબત છે, કે દરેક ક્ષેત્રમાં, તો કે વ્યક્તિ હોય છે તેનું જોઈએ તો ગતિશીલ એટલે કે એનો દરજ્જો છે એમાં ઊંચે અથવા તો નીચે જવાની પરિસ્થિતિ જે સૂચિત કરતું હોય છે, તો ત્યાં પણ સામાજિક ગતિશીલતા ઉપર એવા ઘણા બધા પરિબળો છે જે ભાગ ભજવે છે કે સામાજિક ગતિશીલતાને અસર કરતા. તો તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો કે બધા સમાજો છે તેમાં સામાજિક ગતિશીલતાને ઉત્તેજન આપતા કે તેને અવરોધતા ઘણા બધા પરિબળો છે ઓછા વત્તા પ્રમાણમાં છે એ કાર્યશીલ કે જોવા મળતા હોય છે. સામાજિક ગતિશીલતાની જે પ્રક્રિયા છે એ સાર્વત્રિક રીતે જોવા મળે છે, બધા ક્ષેત્રમાં તે જોવા મળે છે. સોરોકિન છે, રોઝ છે, બ્રૂમ અને સલ્જનિક છે, આવા ઘણા બધા લેખકો છે કે જે વિદ્વાનો છે તેમને ઊભી ગતિશીલતા પર અસર કરતા જે પરિબળો છે એના વિશે પણ ચર્ચા કરી હતી, અને આપણે ઊભી ગતિશીલતા અને આડી ગતિશીલતા વિશે આપણે માહિતી મેળવી હતી. તો વ્યાવસાયિક છે તો કે વ્યવસાયના ક્ષેત્રમાં પણ એની જોવા મળતી હોય, શિક્ષણમાં જોવા મળતી, તો આવી સામાજિક ગતિશીલતા પર અસર કરતા ઘણા બધા પરિબળો છે દરેક ક્ષેત્રમાં થતા અસર કરતા જોવા મળે છે. તો તેમાં અસર કરતા પરિબળો છે, તો તેમાં આપણે પહેલું પરિબળ જોશું, વ્યાવસાયિક અને આર્થિક રચનામાં પરિવર્તન. તો કે સામાજિક ગતિશીલતાને અસર કરતા પરિબળો છે એમાંનું વ્યાવસાયિક અને આર્થિક રચનામાં જે પરિવર્તન છે તેમાં શું એની અસર પડે છે. તો કે વ્યાવસાયિક ને આર્થિક રચના હોય છે તેમાં પરિવર્તન આવતા જોઈએ તો તે રીતે છે એ સામાજિક ગતિશીલતાની નવી શક્યતાઓ છે કે એનું નિર્માણ થતું જોવા મળે છે. ઉદ્યોગીકરણના કારણે અનેક નવા વ્યવસાયો છે એ ખુલ્યા છે, અને એ વ્યવસાયમાં સૂક્ષ્મ શ્રમ વિભાગ એટલે કે ઝીણામાં ઝીણું કાર્ય પણ જોવા મળે છે, મજૂરી કાર્ય એવું જોવા મળે છે, નિષ્ણાંતિકરણ કે નવી શોધો થવાના કારણે થતું જોવા મળે છે. તો આથી વિભિન્ન ઘણા બધા ઔદ્યોગિક વ્યવસાયો છે તેને અનુરૂપ જે છે એ તાલીમવાળી વ્યક્તિઓ છે એ ઊભી થતી જોવા મળે છે, કે ઊભી થાય છે. ને આવી વ્યક્તિઓ છે એમને નિમ્ન સ્તરની હોય છે, કે નવી તાલીમ મળે છે અને પછી તે નિમ્ન સ્તરની હોય છે, તો પણ તેઓ છે પોતાની તાલીમ ધરાવતી હોય છે, અને તે વ્યક્તિઓને ઉચ્ચ વ્યવસાય સ્વીકારવાની પણ પોતાની જે પરંપરાગત વ્યવસાયિક સ્થાન હોય છે એમાં સુધારવાની તક પણ મળતી હોય છે. શા કારણે? તો કે એમને વ્યાવસાયિક અને આર્થિક રીતે છે એમાં પરિવર્તન આવ્યું છે, અને તે વ્યક્તિ છે ને નવી જે છે અપેક્ષાઓ હોય છે, એની ઈચ્છાઓ હોય છે એ પૂરી થતી જોવા મળે છે, અને એમાં આપણે જોઈએ તો કે પ્રમોશન થતું પણ જોવા મળતું હોય છે. બીજો પોઈન્ટ છે શિક્ષણ. તો કે શિક્ષણ છે એની સામાજિક ગતિશીલતા પર અસર કરતા પરિબળોમાં પણ ભાગ ભજવે છે. તો કે આધુનિક યુગ છે એમાં શિક્ષણ પર ગતિશીલતાને ઉત્તેજન આપતું ઘણું બધું મોટું મહત્વનું કહે તો કે પરિબળ બની ગયું છે. રોઝ છે એમને પણ કીધું છે કે શિક્ષણનો વ્યવસાય સાથે જે ગાઢ સંબંધ હોવાનું છે એ ખૂબ જ સારું કાર્ય છે, કે મોટું જે છે એ હોવાની તે આપે છે. તો તેમણે કીધું છે કે આધુનિક ઔદ્યોગિક છે સમાજ તેમાં વિકસેલી વ્યવસાયો છે, શિક્ષિત વ્યક્તિઓ છે એ નિમ્ન સ્તરની હોય તો પણ તેમને ઉચ્ચ જે વ્યવસાયિક ક્ષેત્ર છે તેમાં પણ તેમને પ્રવેશ મળતો હોય છે. પિતા અને પુત્ર હોય છે તો તેનો પણ વ્યવસાયિક તફાવત જોવા મળતો હોય છે. તે ક્ષેત્રમાં વિવિધ અભ્યાસોની સ્પષ્ટતા રીતે તે એના જે છે જોવા મળતું હોય છે. તો કે વર્તમાન સમય છે તેમાં જોઈએ તો કે વર્તમાન સમાજ છે એમાં શિક્ષણ પ્રાપ્ત કરેલું યુવાનો છે એ વધુ ને વધુ પ્રમાણમાં જોઈએ તો કે પિતાના વ્યવસાય કરતા જુદો જ વ્યવસાય કરતા જોવા મળે, કે જુદો વ્યવસાય તેઓ સ્વીકારતા હોય છે. તો કે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે નિમ્ન સ્તરના કુટુંબો હોય છે એમાં પણ શિક્ષણનું પ્રમાણ વધતા તેઓ વધ્યું છે પ્રમાણ, તો તેના કારણે પણ તે યુવાનો છે ઉચ્ચ વ્યવસાયો પસંદ કરી અને નવી ક્ષેત્રોમાં તેઓ પ્રવેશ કરતા જોવા મળે છે. એનું સ્થાન પણ એમાં સુધારો થતો જાય છે અને એના પ્રયત્નો પણ કરતા
જોવા મળે છે. તો એવું પણ કીધું છે કે શિક્ષણ પણ ગતિશીલતાને ઉત્તેજન આપતું એક ખૂબ જ મહત્વનું પરિબળ ગણાય છે. પછીનો ત્રીજો પોઈન્ટ છે ભૌગોલિક સ્થળાંતર. હવે જોઈએ તો કે સામાજિક ગતિશીલતા છે તેમાં ભૌગોલિક સ્થળાંતર છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. તે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એક ગામડામાંથી શહેરમાં. તો આ સ્થળાંતર છે એ જૂના સમયથી ગતિશીલતાનું જે સહાયક પરિબળ બની ગયું છે કે વધુ સારી વ્યાવસાયિક અને આર્થિક તકો મેળવવા માટે વ્યક્તિ છે એ શિક્ષણ પ્રાપ્ત કરવા વ્યક્તિ કે કુટુંબનું સ્થળાંતર થતું જોવા મળે છે. દાખલા તરીકે આપણે અત્યારે જોતા જ હોઈએ કે બાળકના શિક્ષણ માટે શહેરી સમાજ તરફ જવાનું સ્થળાંતર પણ તમે જોયું હશે. તો આવી કુટુંબ છે એને નવા નવા પ્રદેશોમાં વિકાસની તકો પ્રાપ્ત થાય છે અને તેમ પોતાના દરજાને સુધારવાની પણ અનુકૂળતા તે મેળવતા જતા જોવા મળે છે. પછીનો ચોથો પોઈન્ટ છે સામાજિક મૂલ્ય અને વિચારસરણી. તો કે સામાજિક મૂલ્યો છે અને એની વિચારસરણી છે એમાં પણ જે છે સામાજિક ગતિશીલતાનું પરિબળ તરીકે તેનો ભાગ ભજવે છે કે વ્યક્તિ છે એ પ્રચલિત વિચારસરણી હોય છે અને તે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો પર ગતિશીલતા ઉપર અસર કરતા મહત્વનું પરિબળ ગણાય છે. તો કે ગતિશીલતાને અવરોધવામાં અને પ્રોત્સાહન આપવામાં આ બંને પરિબળો કહે તો કે બંને બાબતો છે એ મહત્વનો ભાગ ભજવે છે. લોકશાહી છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, સમાનતાવાદી વિચારસરણી, આ દરેકે દરેક જે બાબતો ધરાવતા સમાજો છે તેમાં વિભિન્ન સ્તરો છે, એમાં વ્યક્તિઓને આગળ વધવાની તકો મળે છે અને તેમાં પણ સામાજિક ગતિશીલતાને અસર કરતા પરિબળો જોવા મળે છે. પછીનો પાંચમો પોઈન્ટ છે આગળ વધવાની વ્યક્તિની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ. વ્યક્તિ છે પોતાની આગળ વધવાની વ્યક્તિની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ રહેલી હોય છે. તો કે ગતિશીલતા છે એને પ્રોત્સાહન આપતા ઘણા બધા એવા અન્ય પરિબળો છે હાજર હોય છે અને તેમ છતાં પણ વ્યક્તિ છે સામાજિક આર્થિક રીતે આગળ વધવાની ઈચ્છા અને અપેક્ષા ધરાવતો હોય છે અને ઈચ્છા અને અપેક્ષા ન રાખતી હોય તો પણ તે સામાજિક ગતિશીલતા છે તેને ઉત્તેજન મળતું નથી. ઘણી વ્યક્તિ છે જ્યાં છે ત્યાં જ તે રહેવાનો પ્રયત્ન કરતા હોય, તે વધારે અપેક્ષાઓ ના રાખે, વધારે આકાંક્ષાઓ ના રાખે, જે છે તે સંતોષ મેળવી સંતુષ્ટ થઈ જાય તો તેમાં સામાજિક ગતિશીલતા છે તેને ઉત્તેજન મળતું નથી. તો એમાં છે એ વ્યક્તિગત ઈચ્છાઓ અપેક્ષાઓ છે એની સાથે સંબંધ છે, સમાજના રચનાતંત્ર હોય છે એની સામાજિકરણની પ્રક્રિયા પર પણ તેની અસર જોવા મળે છે. સમાજની વ્યક્તિઓ છે એ પોતાના વર્તમાન સ્થાનો હોય છે એમાં સંતુષ્ટ રહે તો તેની ગતિશીલતાને ઉત્તેજન મળતું નથી. તે જેટલું મળ્યું એટલામાં સંતોષ માની લે છે તો તે વધારે આગળ વધી શકતું નથી ઉત્તેજન. એટલે કીધું કે વિકાસની વ્યક્તિગત ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે એ ગતિશીલતાની પૂર્વ શરત માનવામાં આવે છે. તો જ તે છે એ ગતિશીલતાને વધારે ને વધારે વિકાસ થાય છે અને તે અસર કરતા પરિબળોમાં પણ તફાવત કે ભાગ બની ગયેલો જોવા મળતો હોય છે. પછીનો છઠ્ઠો પોઈન્ટ છે લગ્ન. તો તેમાં બર્ગલે પણ એવું કીધું છે કે લગ્નથી સ્ત્રીના દરજામાં કોઈ પણ એક દિશામાં દરજાની છે એ પરિવર્તન થાય છે. કે ઉચ્ચ વર્ગની કોઈ સ્ત્રી હોય છે તે દૈનિક રોજી રળી ખાતા એટલે કે તે કાયમનું રોજી કાઢી અને ખાતા હોય કે મજૂરી કરી અને રોજ તેમનું કરતા હોય એટલે કે નિમ્ન વર્ગના સામાન્ય પુરુષ સાથે તેમના લગ્ન કરે તો તેનો કોઈ દરજામાં નોંધપાત્ર રીતે તે નીચો જાય છે અને નીચો જાય છે તેના કારણે તે જે છે એ લગ્નથી પુરુષને દરજાની બાબતમાં બહુ જોઈએ તેટલો લાભ થતો નથી. તેમ છતાં કીધું કે ગરીબ વર્ગનો પુરુષ હોય છે અમીર વર્ગની કોઈ કન્યા સાથે લગ્ન કરે તો તે નવું આર્થિક સાહસ કરવાની કે તેમને નવી તકો છે પ્રાપ્ત થાય છે અને આ રીતે છે એ સ્થાન પરિવર્તનની શક્યતા ઊભી થઈ શકે છે. એની સારા જે કહીએ છો કે લાગવાળા કુટુંબ હોય છે કે સારી લાગ ધરાવતા કુટુંબ હોય છે તેમાં લગ્ન થાય તો તે દરજામાં પણ પરિવર્તન થાય છે અને વધુ સારી કહીએ તો તેવી તકો પણ ઊભી થાય છે અને તે સારી તકોનો લાભ લઈ અને તે ઉચ્ચ વર્ગમાં તે પ્રવેશ કરી શકે છે. એટલે કીધું કે લગ્ન છે એમાં પણ આવો ફેરફાર થતો જોવા મળે છે કે સામાજિક ગતિશીલતાના પરિબળોનો તેમાં પ્રભાવ થતો જોવા મળે છે. પછીનો સાતમો પોઈન્ટ છે જન્મદરમાં તફાવત.
તો કે જન્મદરના તફાવતો છે તેમાં રોઝી અને રોજી પણ કીધું છે કે ઘણા બધા વ્યવસાયિક જૂથો છે તેમાં જન્મદરના ઘણા બધા લાંબા ગાળે પણ તફાવતો કે ગતિશીલતા સર્જાતી જોવા મળે છે. જ્યારે ઉચ્ચ વ્યવસાયિક જૂથ હોય છે એ પોતાનું અંકુશમાં નીચા જે વ્યવસાયિક જૂથો હોય છે એમને માટેની જરૂરિયાતો છે એ બાળકોને જન્મ આપવામાં નિષ્ફળતા થતી જોવા મળે છે કે તેમનો જે છે વ્યવસાયિક સ્થાનો પૂરવા માટે નિમ્ન જે છે કહીએ તો કે વ્યવસાયિક સ્તરની વ્યક્તિઓ છે એ આગળ આવે છે અને આમ વિભિન્ન સ્તરના જે જન્મદરના તફાવતો હોય છે તેમાં પણ ગતિશીલતાનું પ્રમાણ જે છે એ ગતિશીલતાનું પ્રમાણ પણ સર્જાતું જોવા મળે છે. પછીનો 8મો છે સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ. સિદ્ધિઓ અને નિષ્ફળતાઓમાં એવું કીધું છે કે વ્યક્તિ છે પોતાની શક્તિઓ તરફ કે વ્યક્તિ છે એની શક્તિઓ તરફ વિશાળ કહીએ તો કે મોટો જન સમુદાય હોય છે એ ધ્યાન ખેંચાય એવી અસાધારણ સિદ્ધિઓ છે એ પ્રાપ્ત કરે એના કારણે છે એ વ્યક્તિના દરજ્જામાં પરિવર્તન માટે અગત્યનું પરિબળ તે ભાગ ભજવતું હોય છે. કોઈ ગરીબ માણસ છે એ પૈસા મેળવવા અથવા કોઈ અજાણ્યો લેખક હોય છે એ ઉચ્ચ કક્ષાનું પ્રાઇઝ મેળવે તો તેમનો દરજ્જો ઊંચો જાય છે. તે જ પ્રમાણે ખરાબ કૃત્યો અને નિષ્ફળતાઓ પણ વ્યક્તિનું સામાજિક સ્થાન છે એ નીચું ઉતારવામાં પણ કારણભૂત બની જાય છે કે ખરાબ કાર્ય કરે તો એના કારણે પણ પોતાનો દરજ્જો છે એ ડાયરેક્ટ નીચો વયો જતો હોય છે. પછીનો પોઈન્ટ કીધો છે કે 9મો સત્તાની પ્રાપ્તિ. તો કે સત્તાની પ્રાપ્તિ છે તેમાં સત્તા મેળવનાર વ્યક્તિ કે પોતાનું સામાજિક સ્થાન હોય છે તેમાં ઊંચું લઈ જઈ શકે છે. સારી સત્તા મેળવનાર વ્યક્તિ હોય છે. યુનિયનમાં નેતા બનનાર વ્યક્તિ હોય છે તેમના નિમ્ન સ્તરમાંથી આગળ આવે છે કે યુનિયન હોય છે એમાંથી તે નેતા બને અને પછી તે નિમ્ન સ્તર હોય છે એમાં વધારે આગળ તરીકે નેતાગીરીનું પદ તરીકે પણ તેઓ આગળ આવતા હોય છે અને બીજા ઘણા બધા સ્થાનો કરતાં પણ તે વધુ સત્તાઓ મેળવી અને પોતે યુનિયન જે છે એમાં નેતાગીરી બની અને તે આગળ કાર્ય કરતો જોવા મળે છે. તો આ રીતના સામાજિક ગતિશીલતા છે એ પણ આ દરેક બાબતો છે એની સાથે એના અસર કરતા પરિબળો એના પર પ્રભાવ પડતો જોવા મળે છે. તો આવી રીતના છે સામાજિક ગતિશીલતા છે એ સર્જવામાં તેને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વનો ભાગ ભજવતું જોવા મળે છે અને પરસ્પર એ સંબંધિત પણ હોય છે અને સમજવાની સરળતાની જે છે એની સાથે પણ જુદા જુદા વિચારોથી તે કાર્ય કરતું જોવા મળે છે અને આવી રીતના સામાજિક ગતિશીલતા પર આવા પરિબળો પણ ભાગ ભજવતા જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે અહીં આપણે પેપર નંબર 1 અહીં પૂર્ણ થાય છે. આના પછીનું પેપર નંબર 2 છે. હવે પછીના લેક્ચરમાં આવશું ત્યારે આપણે ત્યારથી શરૂઆત કરશું.